નવસારીના બિલીમોરા શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત. બિલીમોરા સ્ટેશન રોડ વિસ્તારમાં આખલા બાખડતા હોવાના સીસીટીવી સામે આવ્યા. આખલાઓએ રોડની બાજુમાં મૂકેલા બાઇકોને પહોંચાડ્યું નુકસાન. નવસારીમાં બાળક ચોરીની શંકામાં સાધુઓને મારવાનો વિડીયો સામે આવ્યો. ચીખલીના ડોલંબર ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા આવેલા 3 સાધુઓને રહીશોએ માર માર્યો. લાકડાના ફટકા સહિત ગરદાપાટુનો માર મારતા પોલીસ પહોંચી હતી ઘટના સ્થળ પર. સુરતના ઉન બિયાતીય સ્ટેશનમાં 3 અજાણ્યા શખ્સોએ બસના કાચ અને કેમેરાની કરી તોડફોડ. બસ ઓપરેટ કરતી એજન્સીએ ભેસ્તાન પોલીસ મથકમાં તોડફોડ કરનારા સામે નોંધાવી ફરિયાદ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શરૂ કરી તપાસ. રાજકોટમાં વીજકર્મીને માર મારતો હોવાનો વિડીયો વાયરલ. લાઇટ રિપેર ન કરી હોવાનું કહી અપશબ્દ બોલી વીજકર્મીને માર માર્યો. ઘટનાને લઈને રસિક ટીલાળા નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ. વડોદરાના નંદેસરી ગામના મહિલા સરપંચના પતિની દાદાગીરી. ગૌતમ પઢિયાર પોતાના મકાનનું સમારકામ કરાવતા હતા ત્યારે સરપંચના પતિએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો. ગૌતમ પઢિયારની માતાને ધક્કો મારતા માથાના ભાગે ઈજા. જૂનાગઢ મનપાની બોર્ડની મીટિંગ પૂરી થયા બાદ બબાલ. કોંગી મહિલા નગર સેવક અને ભાજપ પ્રમુખ આમને સામને. મહિલા નગર સેવકને અપશબ્દો બોલાયા હોવાનો આક્ષેપ. ડેપ્યુટી મેયરની મધ્યસ્થીએ મામલો થાળે પડ્યો. છોટાઉદેપુરના તેજગઢ ગામે 2 જૂથ વચ્ચે બબાલ. મિલકત વિવાદને લઈને મહિલાઓ વચ્ચે થઈ મારામારી. એક યુવતી પર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ. ગામ બંધ રાખી જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. અરવલ્લીના માલપુરના વાત્રક ડેમમાંથી છોડાયું પાણી. સિંચાઈ વિભાગે ડાબા કાંઠાની કેનાલમાં 85 ક્યુસેક પાણી છોડ્યું. પાણી છોડાતા બાજરી, જુવાર અને ઘાસચારાના પાકને થશે ફાયદો. માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 2500થી વધુ ખેડૂતોને થશે લાભ. મૂરઝાતા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી. અમદાવાદના નિકોલમાં દેવી ઢોસાના સંભારમાંથી નીકળ્યો ઉંદર. ગ્રાહકે મંગાવેલા ઢોસાના સંભારમાં મરેલો ઉંદર નીકળતા હોબાળો. વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં. વડોદરાની સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં ફૂડ વિભાગે પાડ્યા દરોડા. કેન્ટીનમાં પીરસતા ભોજનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું આવ્યું સામે. કોર્પોરેટર જાગૃતિબેનની ફરિયાદના આધારે પાલિકાના ખોરાક શાખાએ કરી કાર્યવાહી. ભરૂચની હોટલ નોવેસમાં શાકમાંથી માખી નીકળી હોવાનો વિડીયો સામે આવ્યો. કાજુ સાથે પનીરનું શાક મંગાવતા રેસા નીકળ્યા હોવાની પણ ગ્રાહકની ફરિયાદ. વડદલા ગામ પાસેની નોવેસ હોટલના સંચાલકની બેદરકારી સામે આવી. બનાસકાંઠાના ડુવા ગામે ફૂડ પોઈઝનિંગની અસરથી મહિલાનું મોત. 2 દિવસ અગાઉ દાળ ભાત ખાધા બાદ એક પરિવારના 3 લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. સુરત ફૂડ વિભાગ એક્શન મોડમાં. શાળા કોલેજની આસપાસ ચાલતી ખાણીપીણીની દુકાનો પર હાથ ધરાયું ચેકિંગ. સુરત પોલીસને સાથે રાખી ફૂડ વિભાગે 62 શૈક્ષણિક સંસ્થાઓ પાસેની દુકાનોમાં કરી તપાસ. FSSAI કાયદા અન્વયે વિવિધ કંપનીઓને હેલ્ધી ફૂડની ભ્રામક જાહેરાતો માટે અપાઈ નોટિસ. 19 જેટલી કંપનીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ પાઠવી નોટિસ. ઓટ્સ નૂડલ્સમાં 94% મળ્યો મેંદો. જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાએ આક્રમક મૂડમાં વિરોધીઓને આપી ચેતવણી. કહ્યું, મેં આ વિસ્તાર માટે અનેક કામો કર્યા છે, છતાં કેટલાક લોકોને ખોટા ઉડકાર આવ્યા. જે હવે નહીં આવે. મને જે નડ્યા તેમને હું 5 વર્ષમાં છોડીશ નહીં તેવી ચેતવણી આપી. જૂનાગઢના સાંસદની ચેતવણીને લઈને રાજકારણ ગરમાયું. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સાંસદની ભાષાને હિંસા અને ભય ફેલાવનારી ગણાવી. ભાજપના પ્રતિનિધિઓ ચૂંટાયા બાદ પણ ડર ફેલાવવાનું કામ કરતા હોવાનો લગાવ્યો આરોપ. નેટ અને નીટની પરીક્ષા મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા. નેટની પરીક્ષા રદ થતા 11 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાનો કર્યો આક્ષેપ. નેટની પરીક્ષા મુદ્દે શિક્ષણ મંત્રાલયની જવાબદારી હોવાનું આપ્યું નિવેદન. પાવાગઢમાં જૈન તીર્થંકર પ્રતિમા પુનઃસ્થાપિત થતા જૈન મહારાજ સાહેબે કરી પૂજા અર્ચના. જૈન સમાજના લોકોને મહારાજ સાહેબે લેવડાવ્યો સંકલ્પ. કહ્યું, જો હવે કંઈ થશે તો શ્રીફળની જેમ મસ્તક વધેરીશું. યાત્રાધામ પાવાગઢના વાતાવરણમાં પલટો. ગાઢ ધુમ્મસ સાથે છવાયું આહલાદક વાતાવરણ. હિલ સ્ટેશન જેવો માહોલ વચ્ચે ભક્તોએ કર્યા માતાજીના દર્શન. તાપીના છેવાડાના નિઝર અને કુકરમુંડા પંથકમાં વરસાદનું આગમન. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સતત 1 કલાક વરસાદ પડતા ખેડૂતોમાં રાજીપો. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ. દરિયાકાંઠેથી 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. હાલમાં દરિયા કિનારે નહાવા પર લગાવાયો પ્રતિબંધ. ઉત્તરાખંડના ઋષિકેશમાં આવ્યું મિની વાવાઝોડું. તોફાની પવન વચ્ચે રિવર રાફ્ટિંગ કરતા યુવાનોનો વિડીયો વાયરલ. ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ.
દ્વારકાની ગોમતી નદીમાં એક યુવાન ડૂબ્યો. ગોમતી ઘાટ પર દરિયાના કરંટ હોવાથી ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. યુવક ફોટો પાડતી વખતે મોજાની થપાટના કારણે નદીમાં ફંગોળાયો. આસપાસના લોકોએ યુવકને બચાવ્યો. 10 દિવસ બાદ ચોમાસાએ ખંખેરી આળસ. ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના ઉજળા એંધાણ દેખાયા. 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યું. ગુજરાતમાં ચોમાસાને આગળ વધવાની સ્થિતિ અનુકૂળ હોવાની હવામાન વિભાગે કરી છે આગાહી. અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ મગફળીના પાકની કરી વાવણી. વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો. સમયસર વરસાદ ન આવે તો બિયારણ નકામું જવાની ભીતિ. મોરબીમાં અધિકારીઓની લાલિયાવાડીથી ધારાસભ્યો પણ પરેશાન. માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું, એમએલએને પાણી માટે ભીખ માંગવી પડે એ ન ચાલે. સિંચાઈ વિભાગના અધિકારીઓ પર પાણી બગાડના આક્ષેપ. સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી છોડાતું પાણી નથી પહોંચતું મોરબી. મોરબીમાં ધારાસભ્યોએ અધિકારીઓનો ઉધડો લીધો. કાંતિ અમૃતિયા, પ્રકાશ વરમોરાએ લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની લીધી મુલાકાત. અધિકારીઓને સ્થળ પર બોલાવી લગાવ્યો ક્લાસ. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ. અમદાવાદની ગુજરાત કોલેજના એમએના કોર્સને બંધ કરવાના નિર્ણય સામે એનએસયુઆઈએ કર્યો વિરોધ. એમએના શિક્ષકો અને બિલ્ડિંગ હોવા છતાં ખાનગીકરણ કરવા માટે આ નિર્ણય લીધો હોવાનું એનએસયુઆઈએ કર્યો છે આક્ષેપ. એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીનો કર્યો હતો ઘેરાવો. ધાનેરાના શિવનગરમાં પીવાના પાણીની પારાયણ. મહિલાઓએ નગરપાલિકા પાસે માટલા ફોડીને નોંધાવ્યો વિરોધ. શિવનગરમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીના ધાંધિયા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ. મહેમદાબાદના વરસોલા ગામમાં એક જ કોમના લોકો વચ્ચે પથ્થરમારો. ગામમાં 2 કોમના લોકો વચ્ચે પથ્થરમારાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. પથ્થરમારા વચ્ચે હથિયારો અને લાકડીઓ પણ મળી. જામનગરના રણજીત સાગર નજીક આવેલી સરકારી ખરાબાની અંદાજિત 12 થી 15,000 ચોરસ ફૂટ જગ્યામાં ગેરકાયદે ધાર્મિક બાંધકામને કરાયા દૂર. પોલીસ બંદોબસ્તની સાથે તંત્રએ કરી ડિમોલેશનની કાર્યવાહી. હિંમતનગરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં અનંતેશ્વર મહાદેવ મંદિરને હટાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રખાઈ. મંદિરના દબાણ અંગે પાલિકા તંત્ર સામે સ્થાનિકોએ કર્યો હતો વિરોધ. મંદિર સોસાયટીના કોમન પ્લોટમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ પરના જર્જરિત મકાનના કારણે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. જર્જરિત મકાનોનો એક ભાગ રોડ પર ઝૂકી જતા ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ. જર્જરિત મકાનની આસપાસ ગીચ વિસ્તારના કારણે ચોમાસામાં સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના. અમરેલીના ભચાદર ગામની પ્રાથમિક શાળા જર્જરિત. 100 કરતાં વધુ બાળકો જીવના જોખમે શાળામાં કરે છે અભ્યાસ. ગ્રામજનોએ જર્જરિત શાળા માટે શિક્ષણ મંત્રીને કરી રજૂઆત. અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યાનો ગ્રામજનોનો આરોપ. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 8નું કામ હજુ પૂર્ણ થયું નથી. ત્યાં જ રોડની હાલત થઈ ખખડધજ. હાઈવે પર અનેક જગ્યાએ ગાબડા પડવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન. વાહન ચાલકો જીવના જોખમે કરે છે અવરજવર. નર્મદાના રાજપીપળામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ મહારાજ ફિલ્મ સામે નોંધાવ્યો વિરોધ. મહારાજા ફિલ્મ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટે કરી માંગ. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મ મહારાજનો વિરોધ યથાવત. જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ મહારાજ ફિલ્મનો કર્યો વિરોધ. મોટી હવેલીના વલ્લભરાયજી સાથે હિન્દુ સંગઠનોએ એસપીને આપ્યું આવેદનપત્ર. જિલ્લા શિક્ષણ વિભાગનો અણધડ વહીવટ સામે આવ્યો. શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ પણ મહીસાગરની પ્રાથમિક શાળાઓમાં નથી પહોંચી સ્ટેશનરી. લિવિંગ સર્ટિફિકેટની બુક, ડેડ સ્ટોક પત્રક, હાજરી પત્રક ન પહોંચતા શાળાઓને ભારે હાલાકી. ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. વડોદરામાં વિવાદિત જમીન મામલે યુસુફ પઠાણે હાઈકોર્ટમાં કરી અરજી. કહ્યું, 10 વર્ષથી મારી પાસે જમીન છે. જ્યારે હું અન્ય પાર્ટીમાંથી સાંસદ બન્યો ત્યારે તંત્ર હેરાન કરી રહ્યો છે. નીટ બાદ યુજીસી નેટની પરીક્ષા વિવાદમાં ગેરરીતિને પગલે યુજીસી નેટની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ નારાજ. વર્ષોથી તૈયારી કરી રહેલા ઉમેદવારો નાસીપાસ. કોલેજ અને યુનિવર્સિટીમાં સહ-અધ્યાપક કે જુનિયર રિસર્ચર માટે હોય છે નેટની પરીક્ષા. નીટ પરીક્ષાના વિવાદ પર રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, રશિયા યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનારા પેપર લીક નથી અટકાવી શકતા. મોદી પેપર લીકને રોકવા નથી માંગતા. શિક્ષણ વ્યવસ્થાને ભાજપના લોકોએ કેપ્ચર કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં વિદ્યાર્થીઓનો હોબાળો. યુજીસી નેટ પરીક્ષા રદ કરાતા વિદ્યાર્થીઓ સંગઠનને કર્યો વિરોધ. લખનૌ યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓએ કર્યા ધરણા પ્રદર્શન. દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા પ્રદર્શન. યુજીસી નેટ પરીક્ષા રદ થતા એનએસયુઆઈએ કર્યું વિરોધ પ્રદર્શન. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી.
છત્તીસગઢના રાયપુરમાં યુથ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સામે વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ મચાવ્યો હોબાળો. કર્ણાટકના મેંગલુરુમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ કર્યું હલ્લાબોલ. કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરાયું. પોલીસે ભાજપના નેતાઓ અને કાર્યકરોની કરી અટકાયત. કચ્છના ક્રીક વિસ્તારમાંથી વધુ 150 કરોડનું ડ્રગ્સ મળ્યું. બિનવારસી હાલતમાં મળ્યા હેરોઇન અને ચરસના પેકેટ. એક સપ્તાહમાં 150થી વધુ પેકેટ કરાયા જપ્ત. કચ્છના કાંઠેથી ફરી ચરસના 10 પેકેટ મળ્યા. સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં મળ્યા પેકેટ. મરીન કમાન્ડોની ટીમને કાંઠામાં પેટ્રોલિંગ દરમિયાન યક્ષ મંદિર પાસેથી કોથળામાંથી મળ્યા પેકેટ. અમદાવાદના ગોમતીપુરમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ. 2 લોકોની જાહેરમાં કરાઈ હત્યા. ત્રીજો વ્યક્તિ સારવાર હેઠળ. ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં તલવારના ઘા મારીને કરાઈ હત્યા. સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક. 7 જેટલા ઇસમોએ 2 રિક્ષા અને એક ઇકો કારમાં કરી તોડફોડ. સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ. વરાછા પોલીસે હાથ ધરી તપાસ. પંચમહાલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર 2 બોગસ તબીબની અટકાયત. ડોક્ટરની ડિગ્રી વગર ચલાવતા હતા દવાખાનું. પંચમહાલ એસઓજીની ટીમે આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી કરી કાર્યવાહી. સાણંદમાં ફરી એકવાર નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ. નકલી માર્કશીટ અને સર્ટીઓના આધારે યુવાનોને મોકલવામાં આવતા હતા વિદેશ. વિવિધ યુનિવર્સિટીની 90 બનાવટી માર્કશીટ સાથે સિદ્દીક શાહની અટકાયત. આવક કરતાં વધુ સંપત્તિના મામલામાં ફસાયા રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયા. એસીબીના દરોડામાં આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવતા ચકચાર. સાગઠિયા પાસે 10.55 કરોડની મિલકત ક્યાંથી આવી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ. ભાવનગર જિલ્લામાં હવે સરકારી ગોડાઉન પણ સુરક્ષિત નહીં. મહુવાના સરકારી અનાજના ગોડાઉનમાંથી 3 લાખથી વધુના ઘઉં અને ચોખાના જથ્થાની થઈ ચોરી. ગત 8 જૂને ચોરીના બનાવની ગોડાઉન મેનેજરે નોંધાવી ફરિયાદ. મહુવા પોલીસે હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરના લખતરના કડુ ગામ પાસે સર્જાયો અકસ્માત. ટાયર ફાટતા ટેમ્પો ટ્રાવેલ્સ પલટી જતા સર્જાયો અકસ્માત. 10માંથી 4 વ્યક્તિને પહોંચી ઈજા. ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ. છોટાઉદેપુરના બોડેલી નજીક હિટ એન્ડ રનમાં બાઇક ચાલકનું મોત. મેરિયા બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત. બાઇક ચાલક માકાણી ગામમાં એસબીઆઈ બેંકના મેનેજર તરીકે બજાવતો હતો ફરજ. ગોંડલમાં જસદણ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના નીપજ્યા મોત. સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં આવેલ ઓઇલ મિલમાં પુરવઠા વિભાગ તેમજ મામલતદારની ટીમે પાડ્યા દરોડા. ઓઇલ મિલોમાં ભેળસેળિયું ડિસ્કો તેલ વેચાતું હોવાની મળી હતી ફરિયાદ. જીઆઈડીસીમાં આવેલ 3 મિલોમાંથી લેવાયા તેલના નમૂના. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાકડાનો ખાનગી ઉપયોગ. બિલ્ડિંગના ધાબા પર બાકડા મુકાતા અરવિંદ રાણાએ આપી પ્રતિક્રિયા. કહ્યું બાકડાનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી થશે. નવસારીના તવડી ગામે ટાટાનગરની આંગણવાડી બહાર ગ્રામ પંચાયત દ્વારા પાણીની લાઈન તપાસવા ખોદાયો ખાડો. અઠવાડિયાથી ખોદાયેલા ખાડાનું પુરાણ ન કરાતા ભરાયા વરસાદી પાણી. બાળકોને હાલાકી પડતા ખાડો પૂરવા સ્થાનિકોની માંગ. સુરતમાં રથયાત્રાને લઈને તૈયારીઓનો ધમધમાટ. હાઇડ્રોલિક રથમાં સવાર થઈ નગરચર્યા પર નીકળશે ભગવાન જગન્નાથજી. વૃંદાવનથી આવેલા સોના ચાંદીના જરીવાળા વાઘાથી થશે જગન્નાથજીનો શણગાર. ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઈને નિજ મંદિરમાં તૈયારીઓ શરૂ. મંદિરમાં કરાઈ રહ્યા છે 108 કળશના રંગરોગાન. જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીની નીકળશે વિશાળ શોભાયાત્રા. 22 જૂને સવારે શોભાયાત્રા નીકળશે અને બાદમાં કરવામાં આવશે ગંગા પૂજન. સુરતમાં મનપા સંચાલિત સરકારી શાળામાં વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ. સરકારી શાળાનું શિક્ષણ અને વ્યવસ્થાથી વાલીઓ આકર્ષાયા. શાળામાં એડમિશન માટે 800થી વધુ વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ. ગીર રક્ષિત વિસ્તારમાંથી ચિત્તલ અને સાબર જેવા તૃણાહારી વન્ય પ્રાણીઓનું બરડા અભયારણ્યમાં કરાયું સ્થળાંતર. વન વિભાગે મોડિફાઈડ વાહન મારફતે 23 ચિત્તલ અને સાબરને બરડા અભયારણ્યમાં કર્યા મુક્ત. રાજ્યમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર થશે ઉજવણી. સરહદ પર નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની કરાશે ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. બીએસએફના જવાનો અને ગ્રામ્યજનો બોર્ડર પર કરશે યોગ. જીત બાદ પહેલીવાર કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે અમદાવાદ. 21 જૂને વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં આપશે હાજરી. ગાંધીનગરમાં સંસદીય વિસ્તારની સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમ પણ થઈ રહ્યો છે તૈયાર.
ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટની સ્થાપના માટે વીજીએફ સ્કીમની મંજૂરી મળતા સીએમએ પીએમનો આભાર માનતા કહ્યું, આ નિર્ણયથી ગુજરાતમાં ઉર્જા પરિવર્તનના લક્ષ્યાંકોને હાંસલ કરી શકાશે. વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના ગુજરાતના લક્ષ્યને સાકાર કરવામાં પણ મદદ મળશે. રાજસ્થાનના જયપુરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સતત ત્રીજા દિવસે દબાણો હટાવાયા. વંદે માતરમ સર્કલ રોડ પર રોડ પહોળો કરવા માટે કાર્યવાહી કરી. રાજસ્થાનના કોટામાં કબૂતર પ્રેમીનો વિડીયો વાયરલ. બાઇક પર યુવક સાથે 3 કબૂતરે કરી લોંગ ડ્રાઈવ. બાઇક ચાલકની સાથે ફરતા કબૂતરોનો વિડીયો થયો વાયરલ. બિહારના નાલંદામાં પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને પરિવારજનોએ બંધક બનાવ્યો. દોરડા વડે હાથ પગ બાંધેલી હાલતમાં યુવકનો વિડીયો વાયરલ થયો. ઘટનાની જાણ થતાં પોલીસ હાથ ધરી તપાસ. રાજસ્થાનના કરોલીમાં જ્વેલર્સની દુકાનમાં બની ચોરીની ઘટના. દુકાનનું શટર તોડીને આવેલો ગઠિયો 3 લાખની કિંમતના દાગીના લઈને ફરાર થયો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ. રાજસ્થાનના ચિત્તોડગઢમાં તસ્કરોનું તરખાટ. થોડા દિવસે ઘરની બહાર રાખેલી સાયકલ લઈ યુવક થયો ફરાર. સાયકલ ચોરીની સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ. હરિયાણાના રોહતાકમાં પીર બોધી ખાતે વિસ્ફોટ થતા 2 કામદારના મોત. ગટર લાઇનમાં સમારકામ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલમાં થયો વિસ્ફોટ. પોલીસે એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. જમ્મુ કાશ્મીરના રફિયાબાદમાં સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકી ઠાર. ભારતીય સેના, પોલીસ અને સીઆરપીએફ જવાનોએ બાતમીના આધારે હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન. પાકિસ્તાની 2 આતંકીઓને મારી હથિયાર, ગોળા, બારૂદ કબજે કર્યા. પંજાબના અમૃતસર પોલીસે 8 ભારતીય દાણચોરોની ધરપકડ કરી. પંજાબમાં પાકિસ્તાન સરહદ પર પોલીસે કરી કાર્યવાહી. યુએસના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત. યુએસ હાઉસ ફોરેન એફેર્સ કમિટી માઇકલ મેકકોલ અને યુએસ હાઉસના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી રહ્યા હાજર. યુએસ અધિકારીઓએ ગઈકાલે દલાઈ લામા સાથે કરી હતી મુલાકાત. દિલ્હીના ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં યોગા દિવસ નિમિત્તે ઉજવણી. યોગ મહોત્સવ 2024 અંતર્ગત યોજાયો કાર્યક્રમ. રમતગમત મંત્રાલય તરફથી કરાયું હતું આયોજન. વહેલી સવારે મોટી સંખ્યામાં લોકોએ કર્યા યોગ. નોઈડામાં યોગ ઉત્સવ યોજાયો. યોગ ગુરુ બાબા રામદેવની હાજરીમાં બાળકોએ કર્યા યોગ આસન. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કરાઈ ઉજવણી. જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. ભારતીય સેનાના જવાનો અને ડોગ સ્કોડ દ્વારા અનોખી ઉજવણી કરાઈ. એલઓસી પર કરવામાં આવી યોગ દિવસની ઉજવણી. નવસારીના બિલીમોરા શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત. બિલીમોરા સ્ટેશન રોડ વિસ્તારમાં આખલા બાખડતા હોવાના સીસીટીવી સામે આવ્યા. આખલાઓએ રોડની બાજુમાં મૂકેલા બાઇકોને પહોંચાડ્યું નુકસાન. નવસારીમાં બાળક ચોરીની શંકામાં સાધુઓને મારવાનો વિડીયો સામે આવ્યો. ચીખલીના ઢોલંબર ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા આવેલા 3 સાધુઓને રહીશોએ માર માર્યો. લાકડાના ફટકા સહિત ગરદાપાટુનો માર મારતા પોલીસ પહોંચી હતી ઘટના સ્થળ પર. સુરતના ઉન બિયાતીય સ્ટેશનમાં 3 અજાણ્યા શખ્સોએ બસના કાચ અને કેમેરાની કરી તોડફોડ. બસ ઓપરેટ કરતી એજન્સીએ ભેસ્તાન પોલીસ મથકમાં તોડફોડ કરનારા સામે નોંધાવી ફરિયાદ. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શરૂ કરી તપાસ. રાજકોટમાં વીજકર્મીને માર મારતો હોવાનો વિડીયો વાયરલ. લાઇટ રિપેર ન કરી હોવાનું કહી અપશબ્દ બોલી વીજકર્મીને માર માર્યો. ઘટનાને લઈને રસિક ટીલાળા નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ. વડોદરાના નંદેસરી ગામના મહિલા સરપંચના પતિની દાદાગીરી. ગૌતમ પઠિયાર પોતાના મકાનનું સમારકામ કરાવતા હતા ત્યારે સરપંચના પતિએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો. ગૌતમ પઠિયારની માતાને ધક્કો મારતા માથાના ભાગે ઈજા. જૂનાગઢ મનપાની બોર્ડની મીટિંગ પૂરી થયા બાદ બબાલ. કોંગી મહિલા નગર સેવક અને ભાજપ પ્રમુખ આમને સામને. મહિલા નગર સેવકને અપશબ્દો બોલાયા હોવાનો આક્ષેપ. ડેપ્યુટી મેયરની મધ્યસ્થીએ મામલો થાળે પડ્યો. છોટાઉદેપુરના તેજગઢ ગામે 2 જૂથ વચ્ચે બબાલ. મિલકત વિવાદને લઈને મહિલાઓ વચ્ચે થઈ મારામારી. એક યુવતી પર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ. ગામ બંધ રાખી જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. અરવલ્લીના માલપુરના વાત્રક ડેમમાંથી છોડાયું પાણી. સિંચાઈ વિભાગે ડાબા કાંઠાની કેનાલમાં 85 ક્યુસેક પાણી છોડ્યું. પાણી છોડાતા બાજરી, જુવાર અને ઘાસચારાના પાકને થશે ફાયદો. માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 2500થી વધુ ખેડૂતોને થશે લાભ. મુરઝાતા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી. અમદાવાદના નિકોલમાં દેવી ઢોસાના સંભારમાંથી નીકળ્યો ઉંદર. ગ્રાહકે મંગાવેલા ઢોસાના સંભારમાં મરેલો ઉંદર નીકળતા હોબાળો. વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં. વડોદરાની સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં ફૂડ વિભાગે પાડ્યા દરોડા. કેન્ટીનમાં પીરસતા ભોજનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું આવ્યું સામે. કોર્પોરેટર જાગૃતિબેનની ફરિયાદના આધારે પાલિકાના ખોરાક શાખાએ કરી કાર્યવાહી.
ભરૂચની હોટલ નોવેસમાં શાકમાંથી માખી નીકળી હોવાનો વિડીયો સામે આવ્યો. કાજુ સાથે પનીરનું શાક મંગાવતા રેસા નીકળ્યા હોવાની પણ ગ્રાહકની ફરિયાદ. વડદલા ગામ પાસેની નોવેસ હોટલના સંચાલકની બેદરકારી સામે આવી. બનાસકાંઠાના ડુવા ગામે ફૂડ પોઈઝનિંગની અસરથી મહિલાનું મોત. 2 દિવસ અગાઉ દાળ ભાત ખાધા બાદ એક પરિવારના 3 લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. સુરત ફૂડ વિભાગ એક્શન મોડમાં. શાળા કોલેજની આસપાસ ચાલતી ખાણીપીણીની દુકાનો પર હાથ ધરાયું ચેકિંગ. સુરત પોલીસને સાથે રાખી ફૂડ વિભાગે 62 શૈક્ષણિક સંસ્થાઓ પાસેની દુકાનોમાં કરી તપાસ. FSSAI કાયદા અન્વયે વિવિધ કંપનીઓને હેલ્ધી ફૂડની ભ્રામક જાહેરાતો માટે અપાઈ નોટિસ. 19 જેટલી કંપનીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ પાઠવી નોટિસ. ઓટ્સ નૂડલ્સમાં 94% મળ્યો મેંદો. જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાએ આક્રમક મૂડમાં વિરોધીઓને આપી ચેતવણી. કહ્યું, મેં આ વિસ્તાર માટે અનેક કામો કર્યા છે, છતાં કેટલાક લોકોને ખોટા ઉડકાર આવ્યા. જે હવે નહીં આવે, મને જે નડ્યા તેમને હું 5 વર્ષમાં છોડીશ નહીં, તેવી ચેતવણી આપી. જૂનાગઢના સાંસદની ચેતવણીને લઈને રાજકારણ ગરમાયું. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સાંસદની ભાષાને હિંસા અને ભય ફેલાવનારી ગણાવી. ભાજપના પ્રતિનિધિઓ ચૂંટાયા બાદ પણ ડર ફેલાવવાનું કામ કરતા હોવાનો લગાવ્યો આરોપ. નેટ અને નીટની પરીક્ષા મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા. નેટની પરીક્ષા રદ થતાં 11 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાનો કર્યો આક્ષેપ. નેટની પરીક્ષા મુદ્દે શિક્ષણ મંત્રાલયની જવાબદારી હોવાનું આપ્યું નિવેદન. પાવાગઢમાં જૈન તીર્થંકર પ્રતિમા પુનઃસ્થાપિત થતાં જૈન મહારાજ સાહેબે કરી પૂજા અર્ચના. જૈન સમાજના લોકોને મહારાજ સાહેબે લેવડાવ્યો સંકલ્પ. કહ્યું, જો હવે કંઈ થશે તો શ્રીફળની જેમ મસ્તક વધેરીશું. યાત્રાધામ પાવાગઢના વાતાવરણમાં પલટો. ગાઢ ધુમ્મસ સાથે છવાયું આહલાદક વાતાવરણ. હિલ સ્ટેશન જેવો માહોલ વચ્ચે ભક્તોએ કર્યા માતાજીના દર્શન. તાપીના છેવાડાના નિઝર અને કુકરમુંડા પંથકમાં વરસાદનું આગમન. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સતત 1 કલાક વરસાદ પડતા ખેડૂતોમાં રાજીપો. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ. દરિયાકાંઠેથી 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. હાલમાં દરિયા કિનારે નહાવા પર લગાવાયો પ્રતિબંધ. ઉત્તરાખંડના ઋષિકેશમાં આવ્યું મિની વાવાઝોડું. તોફાની પવન વચ્ચે રિવર રાફ્ટિંગ કરતા યુવાનોનો વિડીયો વાયરલ. ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ. દ્વારકાની ગોમતી નદીમાં એક યુવાન ડૂબ્યો. ગોમતી ઘાટ પર દરિયાના કરંટ હોવાથી ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. યુવક ફોટો પાડતી વખતે મોજાની થપાટના કારણે નદીમાં ફંગોળાયો. આસપાસના લોકોએ યુવકને બચાવ્યો. 10 દિવસ બાદ ચોમાસાએ ખંખેરી આળસ. ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના ઉજળા એંધાણ દેખાયા. 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યું. ગુજરાતમાં ચોમાસાને આગળ વધવાની સ્થિતિ અનુકૂળ હોવાની હવામાન વિભાગે કરી છે આગાહી. અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ મગફળીના પાકની કરી વાવણી. વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો. સમયસર વરસાદ ન આવે તો બિયારણ નકામું જવાની ભીતિ. મોરબીમાં અધિકારીઓની લાલિયાવાડીથી ધારાસભ્યો પણ પરેશાન. માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું, MLAને પાણી માટે ભીખ માંગવી પડે એ ન ચાલે. સિંચાઈ વિભાગના અધિકારીઓ પર પાણી બગાડના આક્ષેપ. સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી છોડાતું પાણી નથી પહોંચતું મોરબી. મોરબીમાં ધારાસભ્યોએ અધિકારીઓનો ઉધડો લીધો. કાંતિ અમૃતિયા, પ્રકાશ વરમોરાએ લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની લીધી મુલાકાત. અધિકારીઓને સ્થળ પર બોલાવી લગાવ્યો ક્લાસ. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ. અમદાવાદની ગુજરાત કોલેજના MA કોર્સને બંધ કરવાના નિર્ણય સામે NSUIએ કર્યો વિરોધ. MA શિક્ષકો અને બિલ્ડિંગ હોવા છતાં ખાનગીકરણ કરવા માટે આ નિર્ણય લીધો હોવાનું NSUIએ કર્યો છે આક્ષેપ. NSUIએ ગુજરાત યુનિવર્સિટીનો કર્યો હતો ઘેરાવો. ધાનેરાના શિવનગરમાં પીવાના પાણીની પારાયણ. મહિલાઓએ નગરપાલિકા પાસે માટલા ફોડીને નોંધાવ્યો વિરોધ. શિવનગરમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીના ધાંધિયા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ. મહેમદાબાદના વરસોલા ગામમાં એક જ કોમના લોકો વચ્ચે પથ્થરમારો. ગામમાં 2 કોમના લોકો વચ્ચે પથ્થરમારાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. પથ્થરમારા વચ્ચે હથિયારો અને લાકડીઓ પણ મળી. જામનગરના રણજીત સાગર નજીક આવેલી સરકારી ખરાબાની અંદાજિત 12 થી 15,000 ચોરસ ફૂટ જગ્યામાં ગેરકાયદે ધાર્મિક બાંધકામને કરાયા દૂર. પોલીસ બંદોબસ્તની સાથે તંત્રએ કરી ડિમોલેશનની કાર્યવાહી. હિંમતનગરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં અનંતેશ્વર મહાદેવ મંદિરને હટાવવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રખાઈ. મંદિરના દબાણ અંગે પાલિકા તંત્ર સામે સ્થાનિકોએ કર્યો હતો વિરોધ. મંદિર સોસાયટીના કોમન પ્લોટમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું.
રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ પરના જર્જરિત મકાનના કારણે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. જર્જરિત મકાનોનો એક ભાગ રોડ પર ઝૂકી જતા ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ. જર્જરિત મકાનની આસપાસ ગીચ વિસ્તારના કારણે ચોમાસામાં સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના. અમરેલીના ભચાદર ગામની પ્રાથમિક શાળા જર્જરિત. 100 કરતાં વધુ બાળકો જીવના જોખમે શાળામાં કરે છે અભ્યાસ. ગ્રામજનોએ જર્જરિત શાળા માટે શિક્ષણ મંત્રીને કરી રજૂઆત. અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યાનો ગ્રામજનોનો આરોપ. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 8નું કામ હજુ પૂર્ણ થયું નથી. ત્યાં જ રોડની હાલત થઈ ખખડધજ. હાઈવે પર અનેક જગ્યાએ ગાબડા પડવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન. વાહન ચાલકો જીવના જોખમે કરે છે અવરજવર. નર્મદાના રાજપીપળામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ મહારાજ ફિલ્મ સામે નોંધાવ્યો વિરોધ. મહારાજા ફિલ્મ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટે કરી માંગ. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મ મહારાજનો વિરોધ યથાવત. જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ મહારાજ ફિલ્મનો કર્યો વિરોધ. મોટી હવેલીના વલ્લભરાયજી સાથે હિન્દુ સંગઠનોએ એસપીને આપ્યું આવેદનપત્ર. જિલ્લા શિક્ષણ વિભાગનો અણધડ વહીવટ સામે આવ્યો. શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ પણ મહીસાગરની પ્રાથમિક શાળાઓમાં નથી પહોંચી સ્ટેશનરી. લિવિંગ સર્ટિફિકેટની બુક, ડેડ સ્ટોક પત્રક, હાજરી પત્રક ન પહોંચતા શાળાઓને ભારે હાલાકી. ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. વડોદરામાં વિવાદિત જમીન મામલે યુસુફ પઠાણે હાઈકોર્ટમાં કરી અરજી. કહ્યું 10 વર્ષથી મારી પાસે જમીન છે. જ્યારે હું અન્ય પાર્ટીમાંથી સાંસદ બન્યો ત્યારે તંત્ર હેરાન કરી રહ્યો છે. નીટ બાદ યુજીસી નેટની પરીક્ષા વિવાદમાં. ગેરરીતિને પગલે યુજીસી નેટની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ નારાજ. વર્ષોથી તૈયારી કરી રહેલા ઉમેદવારો નાસીપાસ. કોલેજ અને યુનિવર્સિટીમાં સહ-અધ્યાપક કે જુનિયર રિસર્ચર માટે હોય છે નેટની પરીક્ષા. નીટ પરીક્ષાના વિવાદ પર રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું રશિયા યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનારા પેપર લીક નથી અટકાવી શકતા. મોદી પેપર લીકને રોકવા નથી માંગતા. શિક્ષણ વ્યવસ્થાને ભાજપના લોકોએ કેપ્ચર કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં વિદ્યાર્થીઓનો હોબાળો. યુજીસી નેટ પરીક્ષા રદ કરાતા વિદ્યાર્થીઓ સંગઠનને કર્યો વિરોધ. લખનૌ યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓએ કર્યા ધરણા પ્રદર્શન. દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા પ્રદર્શન. યુજીસી નેટ પરીક્ષા રદ થતા એનએસયુઆઈએ કર્યું વિરોધ પ્રદર્શન. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી. છત્તીસગઢના રાયપુરમાં યુથ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સામે વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ મચાવ્યો હોબાળો. કર્ણાટકના બેંગલુરુમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ કર્યો હલ્લાબોલ. કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરાયું. પોલીસે ભાજપના નેતાઓ અને કાર્યકરોની કરી અટકાયત. કચ્છના ક્રીક વિસ્તારમાંથી વધુ 150 કરોડનું ડ્રગ્સ મળ્યું. બિનવારસી હાલતમાં મળ્યા હેરોઇન અને ચરસના પેકેટ. એક સપ્તાહમાં 150થી વધુ પેકેટ કરાયા જપ્ત. કચ્છના કાંઠેથી ફરી ચરસના 10 પેકેટ મળ્યા. સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં મળ્યા પેકેટ. મરીન કમાન્ડોની ટીમને કાંઠામાં પેટ્રોલિંગ દરમિયાન યક્ષ મંદિર પાસેથી કોથળામાંથી મળ્યા પેકેટ. અમદાવાદના ગોમતીપુરમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ. 2 લોકોની જાહેરમાં કરાઈ હત્યા. ત્રીજો વ્યક્તિ સારવાર હેઠળ. ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં તલવારના ઘા મારીને કરાઈ હત્યા. સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક. 7 જેટલા ઇસમોએ 2 રિક્ષા અને 1 ઇકો કારમાં કરી તોડફોડ. સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ. વરાછા પોલીસે હાથ ધરી તપાસ. પંચમહાલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર 2 બોગસ તબીબની અટકાયત. ડોક્ટરની ડિગ્રી વગર ચલાવતા હતા દવાખાનું. પંચમહાલ એસઓજીની ટીમે આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી કરી કાર્યવાહી. સાણંદમાં ફરી એકવાર નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ. નકલી માર્કશીટ અને સર્ટીઓના આધારે યુવાનોને મોકલવામાં આવતા હતા વિદેશ. વિવિધ યુનિવર્સિટીની 90 બનાવટી માર્કશીટ સાથે સિદ્દીક શાહની અટકાયત. આવક કરતાં વધુ સંપત્તિના મામલામાં ફસાયા રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયા. એસીબીના દરોડામાં આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવતા ચકચાર. સાગઠિયા પાસે 10.55 કરોડની મિલકત ક્યાંથી આવી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ. ભાવનગર જિલ્લામાં હવે સરકારી ગોડાઉન પણ સુરક્ષિત નહીં. મહુવાના સરકારી અનાજના ગોડાઉનમાંથી 3 લાખથી વધુના ઘઉં અને ચોખાના જથ્થાની થઈ ચોરી. ગત 8 જૂને ચોરીના બનાવની ગોડાઉન મેનેજરે નોંધાવી ફરિયાદ. મહુવા પોલીસે હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરના લખતરના કડુ ગામ પાસે સર્જાયો અકસ્માત. ટાયર ફાટતા ટેમ્પો ટ્રાવેલ્સ પલટી જતા સર્જાયો અકસ્માત. 10માંથી 4 વ્યક્તિને પહોંચી ઈજા. ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ.
છોટાઉદેપુરના બોડેલી નજીક હિટ એન્ડ રનમાં બાઇક ચાલકનું મોત. મેરિયા બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત. બાઇક ચાલક માકાણી ગામમાં SBI બેંકના મેનેજર તરીકે બજાવતો હતો ફરજ. ગોંડલમાં જસદણ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના નીપજ્યા મોત. સુરેન્દ્રનગર GIDCમાં આવેલ ઓઇલ મિલમાં પુરવઠા વિભાગ તેમજ મામલતદારની ટીમે પાડ્યા દરોડા. ઓઇલ મિલોમાં ભેળસેળિયું ડિસ્કો તેલ વેચાતું હોવાની મળી હતી ફરિયાદ. GIDCમાં આવેલ 3 મિલોમાંથી લેવાયા તેલના નમૂના.